આગળ વાત કરીએ કોંગ્રેસ આગેવાનના નિવેદનનો ભાજપે જવાબ આપ્યો છે। કવિ યુસુફ રિઝવીના બુલડોઝર અંગેના નિવેદનનો જવાબ આપ્યો। ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો નહીં ચાલે બુલડોઝર, તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે તેવું નિવેદન આપ્યું। ભાજપના પ્રદેશ કારોબારી સભ્યએ જવાબ આપ્યો। મારુતિસિંહ અટોદરિયાએ જવાબ આપ્યો છે। બુલડોઝર ધર્મ કે સમાજને જોઈ નહીં ચાલતું, દેશ અને સમાજ વિરોધીઓનો મિલકતોના દબાણ પર ફરી વળે છે। આવો નિવેદનથી કોંગ્રેસની માનસિકતા છતી થાય છે। जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा। क्या बात है, तुम पर जुल्म सितम नहीं टूटेगा। ભરૂચમાં ગઈકાલે એટલે કે 21 તારીખે કોંગ્રેસના યુસુફ રિઝવી કે જે વોર્ડ નંબર 8માં અમુક ચોક્કસ લોકોને સભામાં હતા ત્યારે બોલ્યા કે આ ગુજરાતમાં 80 લાખ મુસ્લિમ છે, જો 80 લાખ મુસ્લિમો કોંગ્રેસને મત આપે તો અહીંયા બુલડોઝર નહીં ફરે। મિત્રો, આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિને જોઈને ફેરવામાં નથી આવતું। આ બુલડોઝર જે લોકો દેશ વિરોધી, ગુજરાત વિરોધી, સમાજ વિરોધી જે લોકો કૃત્ય કરે છે તેમની વિરુદ્ધમાં ફરતું હોય છે। આ એમની માનસા છતી કરે છે કોંગ્રેસની કે એમની શું માનસિકતા છે।